મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો। મોરબી શહેરમાં રાજ્યના કેબિનેટ મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા અને મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબી જિલ્લાના વિકાસને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જિલ્લામાં અંદાજે 800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત થવાના છે। માર્ગ, પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓ સહિતના કામો દ્વારા મોરબી વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શે તેમ તેમણે જણાવ્યું હતું। મંત્રીશ્રીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે સરકારની વિકાસલક્ષી નીતિઓને લોકો સુધી પહોંચાડવામાં કાર્યકર્તાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે। વિકાસના માર્ગે મોરબીને આગળ વધારવા સૌ સાથે મળીને સતત કાર્ય કરવાની અપીલ પણ તેમણે કરી હતી। समारोह दरमियान कार्यकर्ताओं उत्साह और उमंगनो माहौल जोवा मळ्यो हतो अने मोरबी जिल्लाना विकासने लईने सकारात्मक संदेशो पहोंच्यो हतो। रिपोर्टर वाघजी वाघाणी। मारा जे कार्यकर्ताए ज्यारे आ देशना गृहमंत्री जी अमित भाई आव्या अने अमारा प्रमुख श्री आव्या त्यारे कार्यक्रम भूतो न भूली शके। 3002 करस लई अने नारिયેળ સાથે આજે પૂજા કરી। કાર્યકર્તાની જે અમારી જગ્યા હતી 5000 માણસની 7000 માણસની એના બદલે 14000 માણસો જે ભેગા કર્યા। કાર્યકર્તાનો અભિવાદન, કાર્યકર્તાનું સન્માન। બીજું સાથોસાથ આવતા દિવસોમાં લગભગ આવતા મહિનામાં મુખ્યમંત્રીને અહીંયા લઈ આવી અને લગભગ 800 કરોડના કામ મોરબી જિલ્લાના કામ થશે। તો કામ ક્વોલિટી થશે। આજે 2 દિવસની મિટિંગમાં ખૂબ સારી રીતે અધિકારીને જોડાયા। 4 કામ નબળા થયા હતા, 2 વાંકાનેરના, 2 હળવદના। એ તપાસ કરીને કોન્ટ્રાક્ટર પાસે બીજી વાર કરાવવાના અને કરાવ્યા પછી એને બ્લેક લિસ્ટમાં મૂકવું, અધિકારી ઉપર પગલાં લેવા। આવું મેં આજે ફર્સ્ટ અધિકારીને કીધું હોય કે મારે કામ ખોટી જોઈએ અને પ્રેસ મીડિયાને પણ હું ધ્યાન દોરવું। ક્યાંય પણ નબળું કામ થતું હોય તો અમને મેસેજ કરજો, અમે તમારી વાતને ધ્યાન રાખીએ, કારણ કે તમે અમને જાગૃત રાખો એવી મારી અપેક્ષા।